અમદાવાદમાં શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને અન્ય ધર્મનું પુસ્તક વાંચવા માટે દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઉપરાંત છેલ્લા 1 મહિનાથી સવારની પ્રાર્થના બંધ કરી દેવાઈ હોવાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમગ્ર મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી છે। વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ કેમ ન કરવો તે અંગે એક જ દિવસમાં ખુલાસો પણ કરવામાં આવ્યો છે। શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસના અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાવામાં કંઈક વસ્તુ આવી ગઈ છે, કાચ છે કે નથી એ ખબર નથી। બાળકે કાચ કીધું છે, સ્કૂલને આપી દીધી હતી। બાળકે મોઢામાંથી કાઢીને આટલી વ્યવસ્થિત વસ્તુ છે, સ્કૂલ એવું કહે છે કે અમે અડ્યા પણ અમને ખબર નથી શું છે અને અમારાથી એ વસ્તુ હવે ખોવાઈ ગઈ છે, અમને મળતી નથી। ડૉક્ટર એવું કહે છે કે જો એ કાચ હોય એવું વિચારું તો મારે એને પેટમાં ચીરો પાડીને સર્જરી કરવાની છે, કાચ ના હોય તો દવાથી સોલ્વ થાય એવું નહીં। હું શું કરું? આ લોકોની બેદરકારી મારા છોકરાને ચીરો પડાવું? આ એક જ પ્રોબ્લેમ માટે હું અહીંયા ઊભી છું કે વસ્તુ આપી દો, મને કોઈ પ્રોબ્લેમ નથી, હ્યુમન એરર છે, હું સમજી રહી છું। એ લોકો વસ્તુ નથી આપતા અને 4 ટીચર 35 થી 45 વર્ષની વચ્ચેના જે ટીચર છે જે અહીંયા 100 છોકરાની જવાબદારી લે છે એ એમ કહે છે કે અમે અડ્યા છે વસ્તુ પણ અમને ખબર નથી મટીરિયલ શું છે। જે કાચ જેવું છે, ધાર છે, છોકરું બતાવે છે, છોકરાએ ટીચરના હાથમાં આપ્યું છે, એ લોકોને ખબર નથી। આટલી રજૂઆત છે। સ્કૂલમાંથી કોઈ મેનેજમેન્ટ જવાબ આપવા? મેનેજમેન્ટે કીધેલું કે 12 વાગે તમે આવી જજો, અમે જવાબ આપીશું, અમે બધું ચેક કરીને રાખીશું। ડિરેક્ટર ઇઝ મિસિંગ અને ફોન નથી ઉપાડતી અને ભાગી ગયા છે એવું સમજવાનું આપણે તો અત્યારે કોઈ નહોતું। અહીંયા બધા ટીચરો હતા। હવે ટીચરો જેટલું કહેવામાં આવે એટલું એમણે કીધું પણ એ કશું બોલ્યા નથી। પોલીસની સામે બોલશે તો મને ખબર નથી। પોલીસે એવું કીધું છે કે ભાઈ તમે લેખિતમાં ફરિયાદ કરો, ડીઓ ઓફિસ જાઓ, અમારા ત્યાં આવો, પોલીસ સ્ટેશન આવો અને અમે આગળ FIR લઈશું અને એની આગળ પછી કાર્યવાહી આગળ વધારીશું। પણ અહીંયાથી જે મેઇન મેનેજમેન્ટ છે એ કોઈ અહીંયા હતું નહીં। હવે ગંભીરતા તો દર્શાવવી પડશે કારણ કે 2-2.5 છોકરાઓ અહીંયા જમી રહ્યા છે અને જો આ લોકો આટલું કેઝ્યુઅલ બિહેવિયર કરશે અને કાલ ઉઠીને કોઈ છોકરાને અહીંયા થયું કશું બી કે એની જાનહાની થઈ તો એની જવાબદારી આ નહીં લે, એ એમના પેરેન્ટ્સ ભોગવશે। એટલે એ લોકોએ શિક્ષણ વિભાગે એ જ કીધું છે કે તમે કાલે લેખિતમાં ફરિયાદ અમારા ત્યાં પહોંચાડી દો અને અમે આગળની પૂરતી કાર્યવાહી આગળ કરી લઈશું। કે એના ખાવામાંથી એક ટુકડો નીકળ્યો જે કાચ જેવો દેખાતો હતો અને એણે ટીચરને જઈને આપ્યો કે ટીચર આ જુઓ મારા ખાવામાંથી નીકળ્યું। એક ટીચરે બીજા ટીચરને આપ્યું, બીજા ટીચરે ત્રીજા ટીચરને અને પછી એ રીતે એ પાસ ઓન થયું અને 2 મિનિટમાં છોકરાને પહેલાં સિક રૂમમાં લઈ જવામાં આવ્યો। સિક રૂમમાંથી એને સીધું હોસ્પિટલ લઈ જવામાં આવ્યું કારણ કે એણે પેટમાં દુખવાની કમ્પ્લેન કરી। હોસ્પિટલમાં લઈ ગયા, ડૉક્ટરે એક્સરે કર્યું। ડૉક્ટરે એક્સરે કરીને એમ કીધું કે આમાં એન્ડોસ્કોપી કરવી પડે, અગર આ કાચ કે એવું કંઈક હોય તો તમે વસ્તુ બતાવો કે શું વસ્તુ છોકરું ખાઈ ગયું છે। તો જ્યારે ડૉક્ટરે વસ્તુ માંગી ત્યારે સ્કૂલે એમ કીધું કે આપણે સ્કૂલે જઈને લઈ આવીએ કારણ કે સ્કૂલના લોકો જ એને લઈ ગયા હતા હોસ્પિટલ અને જ્યારે એ લોકો સ્કૂલે અહીંયા લેવા આવ્યા ત્યારે એ લોકોને એ ટુકડો મળ્યો જ નહીં। એ લોકોનું કહેવું એમ છે કે અમારાથી એ ટુકડો ખોવાઈ ગયો છે। હવે આજે એવી સિચ્યુએશન આવી છે 24 કલાકથી એ લોકોને એ નથી ખબર કે એ કાચનો ટુકડો હતો જ્યારે કે 4 ટીચરોના હાથમાં એ વસ્તુ પાસ થઈ છે। ટીચરોનું કહેવું એમ છે કે અમને ખબર નથી કે આ કાચ હતું કે પ્લાસ્ટિક હતું કે કચકડું હતું કારણ કે ટીચરોને કહેવું નથી કે શું હતું। અને આજે એવું છે કે અગર જો એ કાચનો ટુકડો હતો તો ડૉક્ટરનું કહેવું એમ છે કે છોકરાને એન્ડોસ્કોપી કરાવવી પડશે। એન્ડોસ્કોપીથી જોવું પડશે પેટમાં અંદર શું છે। ખરેખર કાચ હોય તો ઇન્ટરનલ બ્લીડિંગ થવાના ચાન્સીસ છે એટલે ઓપરેટ કરવું પડે પણ આ પેઇન જે છે એનાથી મારા છોકરાને ના પાસ થવું પડે એટલા માટે અમે લોકો આ કરી રહ્યા હતા કે એટલીસ્ટ તમે અમને એ કહી દો કે કાચનો ટુકડો હતો કે નહોતો। અગર કાચનો ટુકડો ના હોય તો એન્ડોસ્કોપી માટે એનેસ્થેસિયા આપીને એ પેઇન છોકરાને સહન કરાવવું નથી કારણ કે છોકરો અમારો ખાલી 13 વર્ષનો જ છે। ભાઈ સ્કૂલમાં હંમેશા ફૂડનો પ્રોબ્લેમ રહ્યો જ છે। સ્કૂલ કોઈ દિવસ પેરેન્ટ્સને એકી સાથે એન્ટરટેન નથી કરતી। જ્યારે બી વાત કરીએ ત્યારે એમ કે એક કરીને આવો, એક કરીને સમજાવીને સાઈડ પર મોકલી દે છે। બહુ બધા પ્રોબ્લેમ્સ છે। એક પ્રોબ્લેમ આજે અમને લોકોને નવો સાંભળવા મળ્યો કે 5th સ્ટાન્ડર્ડમાં એ લોકોએ તાલિબાનની બુકને કમ્પલસરી કરી દીધી છે। સો આઈ ડોન્ટ નો આપણા આટલા ફ્રીડમ ફાઇટર્સ હોવા છતાં તાલિબાનનું કેમ આપણે ભણાવવું પડી રહ્યું છે। તાલિબાનના ફ્રીડમ ફાઇટર ઉપર એ બુક છે। સો આપણા ફ્રીડમ ફાઇટરો નથી શું કે જેના માટે આપણે આ કરી શકીએ પણ આપણે કેમ તાલિબાનનું ભણવું જોઈએ કે આપણે કેમ આપણા છોકરાઓને તાલિબાનનું ભણાવવું જોઈએ। સો આપણને ખબર નથી। આ વસ્તુ સાંભળી છે કે 5th સ્ટાન્ડર્ડમાં સ્ટાર્ટ થઈ છે। અમારા છોકરાઓ 8મા ધોરણમાં છે એટલે અમને આ વસ્તુ શ્યોર નથી પણ આજે બહુ બધા પેરેન્ટ્સ અહીંયા હતા। આજે અહીંયા યુનિયનવાળા બી હતા, અમુક
અમુક આઈ થિંક ખબર નહીં કોઈક તો દળવાળા હતા કે જે લોકો આ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા. બધી વસ્તુઓ હિન્દુ તહેવારોની રજાઓ આપવાનું બંધ કરી દીધું છે. આ વખતે રથયાત્રાએ સ્કૂલ ચાલુ હતી અને જ્યારે આપણે વાત કરીએ તો એ લોકો ઈદમાં આપણને રજાઓ આપે છે સ્કૂલ. આજ સુધી આ છેલ્લા 2-3 વર્ષની જ વાત છે. પહેલાં એક ટાઈમ હતો આનંદ નિકેતનમાં ખાલી ને ખાલી આપણી રજાઓ પર મતલબ આપણા તહેવારો પર રજાઓ મળતી હતી અને હવે આપણા તહેવારોની રજાઓ કાપી અને બીજા તહેવારો પર રજાઓ આપી રહ્યા છે. આજે અગર આપણે હાયર ઓથોરિટીની વાત કરીએ તો કોઈ જ હાજર નથી અહીંયા. ટીચરો છે એ બી જે 3 ટીચરના હાથમાંથી જેના હાથમાંથી એ ટુકડો પાસ થયો હતો એમાંના એક ટીચરને જબરદસ્તી અમે ક્લાસમાંથી લઈને આવ્યા એટલે છે. બાકી કોઈ ટીચરો હાજર નથી. મેનેજમેન્ટમાં ગઈકાલે અહીંયા ડિરેક્ટર બેઠા હતા. ડિરેક્ટરે પેરેન્ટ્સને એ અશ્યોરિટી આપી કે આજે 12 વાગે ફરી મળશે અને 12 વાગ્યા સુધી જવાબ આપશે કે શું થયું હતું. અમને બહુ બધા વાલીની એવી ફરિયાદ મળી હતી અહીંયા આગળ કે અહીંયા આગળ મલાલા જે યુસુફ મલાલા છે જેની ટેરરિસ્ટ એક્ટિવિટી ફંડિંગમાં બહુ બધી વખત નામ આવી ચૂકેલું છે, જે ભારતની હંમેશા ભારતની વિરોધી રહી છે, સનાતન ધર્મની વિરોધી રહી છે. તો એની બુક્સ અહીંયા પેરેન્ટ્સ જોડેથી પૈસા લઈને વેચવામાં આવી હતી. પ્લસ અહીંયા આગળ કોઈ વિધર્મી ટીચરોને રાખવામાં આવ્યા છે જેમને પ્રાર્થના બી બંધ કરાવી દીધી, નેશનલ એન્થમ બી બંધ કરાવી દીધી. ગવર્મેન્ટે એક કાયદો પસાર કરેલો છે કે અહીંયા આગળ કોઈ સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી હોય ત્યાં આગળ નેશનલ એન્થમ થવી જોઈએ. તો અમને જ્યારે જાણકારી મળી તો વાલીઓના સમર્થન સાથે અમે અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા હતા. તો અમને અહીંયા આગળથી મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ મળતો નહોતો. એની સાથે વાલીઓના પણ બહુ બધા પ્રશ્નો હતા કે એક છોકરાને કાચનો ટુકડો ગળી ગયો હતો, એક છોકરાને ફૂડ હાઇજેનિક નહોતું જેના કારણે એને પેટની અંદર તકલીફ થઈ, તેની સોનોગ્રાફી કરવી પડી. બહુ બધા ફરિયાદો લોકો લઈને આવ્યા હતા. તો અમે મેનેજમેન્ટ જોડે રજૂઆત કરવા આવ્યા હતા કે જે કોઈ બી વ્યક્તિ છે આની પાછળ કે જેને આ બુક્સ વેચી છે, જે કોઈ બી વ્યક્તિ છે કે જેને નેશનલ એન્થમ બંધ કરાય છે, પ્રાર્થના બંધ કરાય છે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલમાંથી છૂટા કરવામાં આવે. જ્યારે એનું ઊંડું રિસર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે જ્યારે કોઈ એજ્યુકેશનનો સુધારો કરવો હોય તો દેશની અંદર રહીને સુધારો કરવું પડે. તો એ કેમ યુકેની અંદર ભાગી ગયા? બીજી વસ્તુ, તમારા પાકિસ્તાન આતંકવાદ વિરોધી તમે બોલી રહ્યા છો તો ભારતની અંદર કયો આતંકવાદ છે? ભારતની અંદર આતંકવાદ ફેલાવનાર ચોક્કસ કમિટી છે, તમને ખબર જ છે. એમને જ્યારે પુલવામામાં અટેક થયો હતો ત્યારે એમને ટ્વીટ કર્યું હતું કે ભાઈ જ્યારે ભારતીય સૈનિકો મુસ્લિમોને મારે છે તો આજે બોમ્બ બ્લાસ્ટ મુસ્લિમોએ કર્યો એમાં કંઈ ખોટું નથી. એમને એક ટ્વીટ કરી હતી કાશ્મીરો પંડિતોનો જે હત્યાકાંડ થયો હતો બરાબર, તો એ એમનો અંદર ઝઘડો હતો. એમને જ્યારે એક ટ્વીટ કર્યું હમણાં સડનલી દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો તો એમને કીધું ભારતના મુસલમાન ડરી ગયા છે એટલે બોમ્બ બ્લાસ્ટ કરી ગયા છે. સાચો મુસલમાન જે ભારત પ્રત્યે પ્રેમ કરતો હોય કોઈ દેશ બ્લાસ્ટ ના કરે, એ રજૂઆત કરે. આજે આપણી જોડે એવા કેટલા બી મુસલમાન છે કે જે દેશભક્ત છે, દેશની સેવામાં લાગેલા છે, આર્મીમાં છે, પોલીસમાં છે, કેટલા બી સરકારી ખાતામાં છે, પણ બહાર રહીને દેશને ટાર્ગેટ કરવો એ બિલકુલ તદ્દન ખોટી વાત છે. કેમ એ પેલેસ્ટાઇન ઉપર ના બોલ્યા? કેમ ISIS ઉપર એ નથી બોલતા? કેમ ઇન્ડિયન મુજાહિદીન ઉપર નથી બોલતા? કેમ હજારો કાશ્મીરી પંડિતોનો રાતોરાત, એ પંડિત નહોતા એકલા, એની અંદર દરેક સમાજના હતા, પણ રાજકારણે થોપી માર્યું કે પંડિત હતા, કે જેના કારણે બીજા કોઈ વર્ગ, બીજો કોઈ સમાજ એનો વિરોધ ના કરી શકે. અમારો મુદ્દો એક જ છે કે તમારે ભણાવવું હોય તો તમે મલાલાની જગ્યાએ સ્વામી વિવેકાનંદ વિશે ભણાવો, ચાણક્ય નીતિ ભણાવો, ભગવદ્ ગીતા ભણાવો, તમે કેટલા બી દેશના એવા ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રીઓ છે એના વિશે ભણાવો કે જેને ભારતની અંદર બલિદાન આપે છે. જેમ કે ડૉક્ટર અબ્દુલ કલામ વિશે ભણાવો, એના વિશે કેમ નથી ભણાવતા?